નમસ્કાર ખેડૂતો મિત્રો, પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની મોટી અપડેટ. જાણો કોને 2000 રૂપિયા મળશે અને કોને બાકાત રાખવામાં આવશે. વિડિયો ચાલુ કરીએ. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન યોજના હેઠળ મળતી માહિતી મુજબ તમને જણાવીએ તો 20મો હપ્તો જૂન 2025માં આવવાની સંભાવના છે. આ વર્ષમાં બીજો હપ્તો જમા થશે તો દરેક ખેડૂત મિત્રોને બેંક ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. પીએમ કિસાન યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે? તો જે ખેડૂત મિત્રો પાસે ખેતીલાયક જમીન હશે અને તેમણે કિસાન યોજના માટે KYC કરેલું હશે અથવા જેમનું બેંક ખાતું છે તેની સાથે આધાર કાર્ડ લિંક હશે અને જમીન રેકોર્ડ રાજ્ય સરકારના ચોપડી નોંધાયેલા છે તે મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. આ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે પાત્ર નથી. જે ખેડૂત મિત્રોને ખેતીલાયક જમીન નથી અને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ગ્રુપ એ અથવા ગ્રુપ બી તેમના અધિકારીઓને આ યોજનાનો લાભ નહીં મળે અને શિક્ષક મિત્રો આવકવેરો ફરે છે તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે. ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા વ્યવસાયિક લોકો છે તેમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તા સ્ટેટસ ચેક કેવી રીતે કરવું? ખેડૂત મિત્રો, કિસાન યોજનાનો 20મો હપ્તો લેવામાં આવતા હોય તેમને બેંકમાં અથવા તમારા ગ્રામ પંચાયતમાં જઈ અને સ્ટેટસ ચેક કરવું પડશે કે તમને મળવા પાત્ર છે કે નહીં. 20મો હપ્તો સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં જઈ અને લાભાર્થી સ્થિતિ લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. પછી તમારો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. ત્યાં ડેટા મેળવો એવું હશે ત્યાં ક્લિક કરી અને 20મા હપ્તાની સ્ક્રીન તમારા મોબાઈલમાં દેખાશે. જો કહેવાય છે કરેલું હશે તો તમને આ યોજનાનો હપ્તો મળવા પાત્ર થશે. પીએમ કિસાન યોજના હેઠળ દસ્તાવેજો કેવી રીતે અપડેટ કરવા અને KYC કેવી રીતે કરવું? પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો. હોમપેજ પર KYC વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારો આધાર નંબર દાખલ કરો અને OTP દ્વારા ચકાસણી કરો. સફળ ચકાસણી પછી તમારી KYC પ્રક્રિયા પૂર્ણ થશે. CSC સેન્ટર દ્વારા બાયોમેટ્રિક KYC કેવી રીતે કરવું? જો તમે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં અસમર્થ છો તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC પર જઈને બાયોમેટ્રિક KYC કરી શકો છો. હવે આપણે એક નવા વિડીયોમાં મળીએ. જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. જય હિન્દ, જય ભારત.